ગાઈસ વેલકમ એ વ્લોગ હવેથી નહીં આવે એમ કે હવેથી આપણે ગુજરાતીમાં ડાયલોગ આવશે. તો કેમ છો બધા બરાબર જ છે, કેમ કે આપણે લોકો બરાબર જ જોઈએ. તો કાંઈ નહીં હવે ગાઈસ આપણા હવે 2 દિવસ છે મહિનો પૂરો થવામાં, પછી આપણે આવશે સેલેરીને આપણે કાંઈક ઇન્વેસ્ટ કરશે. જોઈએ શું કરશે, ખબર નહીં શું કરશે, શું કરશે. જો હવે થોડા આપણા વાળ ગ્રોથ થતા જાય છે, કેમ કે લાસ્ટ ટાઈમ આપણે ગરમીની સિઝનમાં આપણા વાળ કપાવી દીધા હતા, એટલે કે પૂરો ટકલો કરાવી દીધો હતો. મશીન ટકલો કરાવી દીધો હતો. તો આપણા મસ્તીના વાળ ઉગી ગયા છે અને આપણો વિચાર છે સેવિંગ કરવા જવાનું, કેમ કે આપણે લાસ્ટ ટાઈમ સેવિંગ વાળું વ્લોગ કર્યું હતું અને પછી ગયો જ સેવિંગ કરવાનું, સેવિંગ કરવા જવું પડશે. તો કાંઈ ને કંઈ સારી રીતે તમારું પ્યાર અને સપોર્ટ દે, તારો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરવાની, ચેનલ ફટાફટ મોનિટાઈઝ કરો, કે આપણી ચેનલ ફટાફટ મોનિટાઈઝ થઈ જશે ને ગાઈસ તો હું ડેલી લોગિંગ કરીશ. આ પ્રોમિસ છે, પાક. શેર કમેન્ટ બધું કરો એટલે મારા નવા વિડીયો તમને જોવા મળે. મારો મુંબઈનો એક્સપિરિયન્સ તમને ખબર પડે, કે મુંબઈમાં પહેલાં મારા ફ્રેન્ડના ઘરે હતો ડોંબીવલીથી થાને જતો હતો. ત્યાં ટ્રાવેલિંગ પ્લાઝામાં બેગનું અહીંયા કામ કરતો હતો. પહેલાં હું કપડાની કામ કર્યું 5 દિવસ. તો અહીંયા કપડાની દુકાને કામ કર્યું 5 દિવસ, 24 કલાક. હા ગાઈસ 24 કલાક ઊભો રહેવાનું. વચ્ચેમાં ગાઈસ ટીચર લોકો કેવી રીતે ઊભા રહેતા હશે મને તો હમણાં ખબર પડી. સલ્યુટ છે ગાઈસ ટીચરોને. 24 કલાક ઊભા રહેવાનું. ખાલી એકથી તમે 24 કલાક ઊભા રહેજો, એક દિવસ હાલત ટાઈટ થઈ જાય. તો એવી રીતે પછી કપડાની દુકાનમાં કામ કર્યું. પછી મને ના ફાવ્યું, તેના પછી મેં વરી ચેન્જ કર્યું. તો પછી એને વરી ચેન્જ કરીને મેં અહીંયા જ ડોંબીવલીથી થાને જતો હતો. એટલી ટ્રાફિક હોય ને ગાઈસ, ધક્કા મૂકી સેફટીમાં ચડવું જોઈએ ગાઈસ. તો ફર્સ્ટ ટાઈમ તો 1-2 ટ્રેન છોડી દીધી, પછી ચોથી ટ્રેન ચડ્યો. પછી એમ થોડું આપણે શું કહેવાય હેબિટ પડતી ગઈ ને પછી બધું થતું. અને એના પછી હું આવી ગયો અંધેરી ઈસ્ટમાં આવ્યો 24 તારીખે. આપણે 24 મહિનો થવા બસ 24માં આવી રહ્યા છે. એક દિવસ હવે કાલ સન્ડે થઈ જશે 23 તારીખ અને મંડેને આપણી સેલેરી આવશે. અને એના પછી કાંઈ નહીં કાંઈ આપણે ફરવામાં ટેન્શન નહીં લેવાનું, ફરવાનું બધી જગ્યાએ ટેન્શન નહીં લેવાનું. ટિકિટ લેવાનું, ટિકિટ તેમ ફરી ચડી જવાની ગમે તે લોકલ ગાડીમાં સ્લોમાં. તમને જ્યાં ઉતારવું પછી અહીંયા ઉતરી જવાનું, પછી ઉતરવામાં આમ ચટ રાખવાની, કેમ કે ઉતરવામાં વાર લગાડો ને તો તમારું છૂટી જશે. એટલે તમારે જ્યાં પણ ઉતરવું હોય ડોંબીવલી, થાને, અંધેરી, ઘાટકોપર ત્યાં ઉતરવું હોય ને તો ઉતરી જ જવાનું. ફાઇનલ તમને ઊભા થઈને ત્યાં પકડી લેવાનો ખંભો, એટલે પછી ઉતરી જ જવાનું. પછી અહીંયા લેટ કર્યું તો પછી સૂઈ જવાનું સીટમાં જઈને, પછી વાર લાગે. અગર કોઈ સારા સેલિબ્રિટી સાથે મળીશ તો ફાઇનલી લોગ બનાવીશ જ. અને તમારા પ્યારને સપોર્ટ કરતા રહેજો. લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ અને કમેન્ટ. મળીએ નવા લોગ. બાય બાય.